જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજના વ્લોગની શરૂઆત થાય આપણા ખેતરમાં। દાદાને આપણે પેલો નાસ્તો આપવા આવ્યા હતા અને દાદા પાણી વાળી જો। તો મિત્રો દાદા કહી તું આટલું ખાલી પૂરી દે, પછી હું બે ચારામ પાણી કરી અને નાસ્તો કરું। દાદાને હાલ નાસ્તો કરવાનો ટાઈમ નહીં જુઓ। અને થોડી શરમ જેવી વાત છે, ખેડૂતનો દીકરો થઈ અને આજ દિવસ સુધી મેં ક્યારે ખેતીનું કામ કર્યું નહીં। મને આટલું ફિટ કરતા નહીં આવડતું। કદી દાદાએ કે પપ્પાએ મને ખેતીનું કામ નહીં કરાયું। અને ખરેખર હું આમ તો નસીબવાળો કહેવું, પપ્પાએ મમ્મીએ મારા જે કરવું હોય ને એમાં દરેકમાં સપોર્ટ કર્યો। દાદા આટલું મને નહોતા humતા કે તારાથી થઈ જશે। મેં કીધું ને 2-3 વખત કે આવું થઈ જા, ત્યારે દાદાએ કીધું કે હા તો આટલું પૂરી દે તું, હું આગળ 2 ચારામ પાણી કરી પછી નાસ્તો કરું। તો મિત્રો જો આપણો આમાં ઘઉં આવ્યા હી અને આ જમીન આપણે ભાગે વાવીએ। આપણે પોતાની જમીન નહીં, આપણે જમીન ભાગે વાવીએ। અને દાદા ખેતી કરી, પપ્પા નોકરી કરી અને હું યુટ્યુબનું કરું। તો મિત્રો ફાઇનલી આપણે આપણું કામ કમ્પ્લીટ કરી દીધું અને હવે આપણે આ ચા નાસ્તો આપીને દાદા નીકળીએ। હજુ દાદીને લઈને ગામમાં જવાનું હું। લો ચા પી લેજો, નાસ્તો પછી કરો પછી કરજો। હજી મારા બહેન લઈને જવાનું પાછું ગામમાં મારા। એ તો કમ્પ્લીટ કરીને આવ્યો હું। મારે હજુ વિડીયો ઉતારવા જવું ભાઈ। ઓય પાણી કેટલા વાગે સુધી ચાલુ કહો, અમારે કદાચ પાણીનો ઉતારો હોય ખબર પડે। 4 વાગે સુધી સારું હેડો। તો મિત્રો આપણે ઘરેથી હવે શૂટિંગની જગ્યાએ આવી ગયા। તો જયપાલસિંહ આવી જાય ને બાએ રેડી હી, પેલી બાજુ અમારે મેહુલજી આવી। બા તમારે કોમેન્ટ આવી હતી કે બાને કો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈ ના। બાનો બે ચેનલો હી એમાં મહેનત કરવી છે, આપણો પ્રશ્ન નહીં કરું, એ તમારો વ્લોગ નહીં બાનો મને એ કંટાળો આવે। વાન ચાંદના પતા કહેતા બાને, પણ બાકી મને વ્લોગ બનાવતા કંટાળો આવે। હવે ઇન્સ્ટામાં રીલ ચલા મારે આઈડી કઈ નહીં બનાવી, આ તો અમે નાખવા પડશે મને નાખતો। આ હું એક્ટિવ કરાય ને મૂકો આપણે બે નાખીએ, તાન તો એક્ટિવ છે એને આઈડી ચાંદની હતી, કદી ઇન્સ્ટામાં રીલે ના નાખી। હું કોઈ જોડે બનાવતો જ નહીં, હું મારું જ નહીં બનાવતો। તો મિત્રો હવે આપણે થોડી વારમાં શૂટિંગ ચાલુ કરીએ। તો મિત્રો આપણા હવે શૂટિંગ પતી ગયું અને તમને સમય બતાવું જુઓ 3:05 થી અને જો આપણા માણસો ખાવા બેઠા છે। સવારનો વિડીયો ચાલુ કર્યો તો તાણ હવે વિડીયો પટ્યો કારણ કે હાથે નાથે શૂટિંગ કરવા, બધું લગાવવાનું, 3 જણા વારા પરથી રોલ બદલીને એક્ટિંગ કરવાની। અને ખાઈને હવે વિચાર બીજો એક વિડીયો બનાવીએ જે આપણે આજ સાંજ સુધી જ મૂકી શકીએ, કારણ કે આ વિડીયોનું થોડું એડિટિંગ આગા પાછું હોય, એટલે કે એડિટિંગ થોડું ખતરનાક વાળું કરવાનું હોય, એટલે આજ ના આજ તો આ વિડીયો નહીં આવે। તો જમવામાં જોઈ લ્યો કઢી, ફુલાવર, બાજરીનો રોટલો અને પેલી બાજુ શાહ પડી છે, અંદર હસી રોટલીઓ જો ને કાળી ખેલી। તો મિત્રો હવે જમી અને આપણે બીજા વિડીયોનું શૂટિંગ ચાલુ કરીએ। તો મિત્રો આપણે વાગવામાં વાગ્યા 8 ને 10 થવા થઈએ હજી જો, અને હાલ જ 10-15 મિનિટ પહેલાં હું ફ્રી પડ્યો હું, કારણ કે આપણે આજ પોંચો પાટણનો વિડીયો બનાવતા હતા। એટલે જો કે એક જ વિડીયો બન્યો હતો, પછી એડિટિંગ 1-2 કલાક એડિટિંગમાં સમય લાગ્યો। હું બાન જયપાલસિંહ 3 જણા મળી અને એડિટિંગ કરતા હતા। એડિટિંગ થયું અને પછી 500 કલાક તો અપલોડ કરવામાં લાગ્યો, એટલે આપણે બીજો કંઈ ખાસ વ્લોગ બનાવ્યો નહીં। અને હવે રેસીપી હાલ નહીં બને આજ, કારણ કે આપણા ઘરે મહેમાનો આવ્યા છે, એટલે પહેલાં મહેમાનોને આપણે સાચવી લઈએ। રેસીપી તો આપણે કાલે બનાવીશું, મારા બહેનના ત્યોહે મહેમાનો આવ્યા છે, તો હું તમને વ્લોગમાં બતાવીશ। તો આજનો દિવસ મિત્રો આપણે મેં થોડા કટ લઈને વ્લોગ બનાવ્યો હતો, આ વ્લોગને સપોર્ટ કરજો। રેસીપી તો આજ નહીં બનાવીએ પણ નોર્મલ વ્લોગ બનાવ્યો હો। તો હવે હું તમને નીચે જઈને મેમનો બતાવું।
તો મિત્રો જો આજ તો રેસીપી નહીં બનાવી પણ આપણા ઘરે કેટલું ખાવાનું બન્યું હું તમને બતાવું. અને આ દાળ કુકર ફસાઈ ગયું. પેલી બાજુ જતી રહે. થોડી કોથમી નાખી દો ફેર મીઠાઈ લાય મેડમ મહેમાનના પૂરને આપણાને મીઠાઈ ખાવાતું મન રોજ ખોટ છો ગમે ચાલુ જ છે જો ચા આવી તઈ જીવો ખાવાનું તો નોંધા એ બોલો તો આ તો મિત્રો રેસીપી કરતી આપણે વધારે સારું ખાવાનું મળી ગયા મહેમાનોના પ્રતાપે. થોડી કોથમી નાખી દો આ બાજુ જો રોટલીઓ બનાવવાનું કામકાજ ચાલુ છે. તો મિત્રો મહેમાનો આપણા જમવા બેસી ગયા છે અને હું તમને ઓળખાણ આપી દઉં. આ છે મારા બનેવી, આ છે એમના કુટુંબના કાકા થઈ મારા બનેવી. મૂળ તો કાકા છે ને. પછી આ એમના મોટા ભાઈ એટલે કુટુંબમાં જ ભાઈ થઈ. પછી આ અમારા ફૂવો છે ગોવિંદજી બનેવી મારા ફૂવો. પછી આ છે અમારા વેવાઈ, આ એમના ભાઈ. પછી મારા બનેવીના મોટા ભાઈ અને આ મારા બનેવીના ફૂવો મહેમાન છે આપણા. અને આ બાજુમાં આપવા બેઠા છે. આમ તો નોકરી ઉપર ખાઈને તરત જતા રહે પણ આજ મારા દાદાને બેહાર્યા છે અને મહેમાન છે એટલે એ રોકાયા છે. તો મિત્રો હવે મહેમાનોને જમાડી આપણે ખાવા બેઠા અને આ નિકુલ એના ઘરથી ખીચડી બનાવી લાવ્યો. આપણને ચેક કરાવવા લાવ્યો તો. મિત્રો ન્યૂ વિડીયો આવી ગયો, બહુ જ કોમેડી. મેં એકવાર ઘેર ટીવીમાં જોયો અને આ બીજી વાર મોબાઈલમાં જોયું. મજા આવી ગઈ જોવાની વિડીયો. અને આ ખીચડીની રેસીપી કોને બનાવી છે? આ રીતમાં મમ્મીએ બનાવી હતી, બહુ મસ્ત બનાવી છે. એકવાર ટ્રાય કર ખાલી. હા તો મિત્રો આપણે કોમેન્ટ આવતી હતી કે દેવડાની રેસીપી બનાવો, દેવડાની રેસીપી બનાવો. તો દેવડાની રેસીપી આપણે બનાવી નહીં પણ તૈયાર દેવડા લાવી દીધા છે અને આપણે આપણી ડીશ લઈ અને જમવા બેસી ગયા છીએ. તો મિત્રો આજ બહુ ઓછો વ્લોગ બન્યો હોય પણ જેટલો પણ વ્લોગ બન્યો હશે એટલો હું એડિટિંગ કરું અને 8 મિનિટ ઉપર કદાચ થતો હશે તો આપણે અપલોડ કરી દેવું તો કાલ સવારે વ્લોગ આવી જશે. અને નહીં આવે તોય કોઈ આપણને ફરક નહીં પડે કારણ કે આપણે આજ જે દાડા મહેનત કરી આપણા વિડીયો માટે મહેનત કરીએ તો આપણે હું ચેનલના પહેલી પ્રાયોરિટી આપું. આપણા વિડીયો આવશે તો વિડીયો જ લોકો ઓળખે, વિડીયો પહેલાં બ્લોગ પછી. તો મિત્રો હવે મહેમાન હેડ્યા વાગવામાં તો 12:30 થવા આવ્યા એ જોઈ લો. અને આ ગાડી મહેમાન અમારા હમણાં નવી લાવ્યા છે સ્કોર્પિયો S11. લ્યો આવજો તાણી મહેમાન આવજો. તો મિત્રો મહેમાન તો હેડ્યા અને આપણો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો, 12:30 થઈ ગયા છે. લ્યો બા આવજો તાન તમે આવજો. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો. અને આજ રેસીપીનો વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે સિચ્યુએશન એવી હતી એટલે આપણે રેસીપી નથી બનાવી. તો એ ફરતો વ્લોગ બનાવ્યો અને આ વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને એક વખત અવશ્ય જણાવી દેજો. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી.